નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 5મી જુલાઈ અને વાર થયો છે સોમવાર। ઘરની બહાર નીકળતા પહેલા ગુજરાત વાસીઓ થઈ જજો તૈયાર। ગુજરાતમાં વરસાદના નવા નક્ષત્રની શરૂઆત સાથે રીતસરનું આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। જી હા દર્શક મિત્રો, તમે જોઈ શકો છો ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે વીજળીના ચમકારા, કડાકા ભડાકા અને હવે તો અરબ સાગરના દરિયામાંથી વર્ષ 2026નું પ્રથમ વાવાઝોડું ગુજરાતના દરિયાઈ કાંઠે ત્રાટકેલું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। મિત્રો, તમે જોઈ શકો છો ગુજરાતમાં છેલ્લા 24 કલાકની અંદર ગુજરાતના તમામ વિસ્તારની અંદર અણધાર્યો વરસાદ વરસ્યો, જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં ભાવનગર, અલંગ, મહુવા, અમરેલી, ઉના, જૂનાગઢ। તો મિત્રો, અમરેલીમાં ગઈકાલે તો બારે મેઘ ખાંગા થયા। ગુજરાતના અમરેલી જિલ્લાની અંદર ખાંભા તાલુકાની અંદર ગણતરીની કલાકોની અંદર બાર તો અમુક વિસ્તારોમાં 15 ઇંચ સુધીના વરસાદો ખાબકી ચૂક્યા છે। મિત્રો, અનેક ગામડાઓ સંપર્ક વિહોણ બની ચૂક્યા છે, નદી નાળાઓ છલકાણા છે, તો અમુક રોડ રસ્તાઓ બંધ થયા, હાઈવે રસ્તાઓ બંધ થયા છે અને આજે શાળા કોલેજોમાં જાહેર રજા જાહેર કરી દેવામાં આવી છે। પરંતુ હવે પછી જે અરબ સાગરના દરિયાની અંદર જે આ ખૂંખાર મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, આ વરસાદી સિસ્ટમ કઈ દિશા તરફ આગળ વધશે? શું હવે ફરી એકવાર ગુજરાતના દક્ષિણ ગુજરાતના તમામ ભાગોની અંદર શું હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ જાહેર કરવામાં આવી છે? સાથે મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જાણીશું અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીની જે આગાહી તો સામે આવી છે, પરંતુ હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગો કયા જિલ્લાની અંદર કયા તાલુકા માટે જાહેર કરવામાં આવી છે? માત્ર અરબ સાગરનો દરિયો જ નહીં, પરંતુ બંગાળની ખાડીમાં ગઈકાલ સુધી જે લો પ્રેશર સિસ્ટમ હતી કે જે અત્યારે જમીન માર્ગ તરફ આગળ વધી અને તે અત્યારે ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બની છે। આ મિત્રો, ડિપ્રેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવી રહી છે। ગુજરાતમાં આજથી પુનઃ વર્ષુ નક્ષત્રની શરૂઆત સાથે બારે મેઘ ખાંગા થશે। ગુજરાતમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે। આપ અહીં જોઈ શકો છો સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। અને મિત્રો, ગુજરાતમાં ચાલી રહેલા અત્યારે જુલાઈ મહિનાની અંદર વરસાદના નવા રાઉન્ડને લઈને પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે કે ગુજરાતમાં આગામી 72 કલાક ખૂબ જ અત્યંત ભયંકર સાબિત થશે। ત્યાર પછી ગુજરાતમાં મિત્રો 8 તારીખથી વરસાદનું જોર ઘટવા લાગશે। આપ અહીં જોઈ શકો છો 8 તારીખ, 9 તારીખ અને 10 તારીખના રોજ ગુજરાતમાં એકદમ વાતાવરણમાં છૂટા છવાયેલા અમુક હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે। જ્યારે મિત્રો, કચ્છમાં હજુ સુધી નૈઋત્યના ચોમાસાનું આગમન નથી થયું, એવી જ રીતે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ નૈઋત્યના ચોમાસાના આગમન નથી થયા, પરંતુ જે અત્યારે વરસાદ વરસી રહ્યો છે, જે અરબ સાગરના દરિયામાં જે અટવાયેલું ચોમાસું હતું એ વધુ મજબૂત બન્યું છે। અને હાલ તમે જોઈ શકો છો અત્યારે પેસિફિક મહાસાગરના આ દરિયાની અંદર વર્ષ 2026નું પ્રથમ વાવાઝોડું બન્યું છે અને આ વાવાઝોડું સતત પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે। જ્યારે બંગાળની ખાડીના દરિયામાં જે ડિપ્રેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ હતી એ આવનારી કલાકોમાં મધ્ય ભારત અને મધ્ય ભારતથી આગામી કલાકોમાં ઉત્તર પૂર્વ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ત્રાટકવા માટે તૈયારી કરતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। અત્યારે તમે લાઈવ જોઈ શકો છો, રેન અને ઠંડા વિશે જોઈ શકો છો, વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે મિત્રો, અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો રજૂ કરવામાં આવ્યો છે। એમના વિશે વાત કરીશું, કયા જિલ્લાની અંદર કેવા પ્રકારની વોર્નિંગ કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। સૌથી પહેલા મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે અમદાવાદ હવામાન વિભાગ તરફથી આગામી 3 કલાક માટે આ ગુજરાત રાજ્યનો નકશો છે રજૂ કરવામાં આવ્યો છે, જેમાં મિત્રો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અને બીજી તરફ દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં રીતસરનું આભ ફાટ્યું। એવી રીતે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને ગાંધીનગર જિલ્લાની અંદર અત્યંત ભારે વરસાદ, તો અમુક ભાગોમાં અત્યારે 8થી લઈને મિત્રો 10 ઇંચ સુધીના વરસાદો ખાબકે તેવા દ્રશ્યો સામે આવશે। જ્યારે કચ્છ આ સાથે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ આજે ઓરેન્જ એલર્ટની વોર્નિંગ કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। હવે મિત્રો, આપણે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીશું, જેમાં 7 જુલાઈ, 8 જુલાઈ, 9 જુલાઈ અને 10 જુલાઈના રોજ ગુજરાતના કયા વિસ્તારની અંદર વરસાદની શક્યતા ખૂબ જ ઓછી જોવા મળવાની છે અને કયા વિસ્તારની અંદર હજુ પણ રેડ એલર્ટની વોર્નિંગ કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। હાલ મિત્રો, તમે જોઈ શકો છો આજે 6ઠી જુલાઈ થઈ છે અને આજ રોજ ગુજરાત રાજ્યનો સમગ્ર નકશો રજૂ કરી દેવામાં આવ્યો,
જેમાં આખા દિવસ દરમિયાન ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની ઓછી શક્યતા દર્શાવવામાં આવશે. અમુક વિસ્તારો હશે જ્યાં જ છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે, પરંતુ આજે તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં રેડ એલર્ટની વોર્નિંગ યથાવત રહેવાની છે. જેમાં મિત્રો સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીના માધ્યમથી ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદના સંકેતો સામે આવી રહ્યા છે. જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં માત્ર 3 જિલ્લાની અંદર ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના વિસ્તારની અંદર ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે. જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં સુરતના વિસ્તારો છે, ભરૂચના વિસ્તારો છે, તાપી છે, આ સાથે નર્મદા છે, છોટાઉદેપુરના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદના આંકડા સામે આવશે. આ સાથે મિત્રો 7 જુલાઈના રોજ ગુજરાતમાં નકશાઓને લઈને હાલ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં હજુ પણ ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે, જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં રેડ એલર્ટની આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ મિત્રો ગુજરાતમાં જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં ઘટાડો થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. જેમાં ભાવનગર, અમરેલી જિલ્લાની અંદર ખાસ કરી મિત્રો આવનારી 8 તારીખના રોજ યલો એલર્ટ છે. તો એવી જ રીતે મિત્રો ભરૂચ છે, સુરત છે, તાપીના વિસ્તારની અંદર પણ આગામી 8 તારીખની અંદર વરસાદની માત્રામાં ઘટાડો થશે. 9 તારીખના રોજ માત્ર દક્ષિણ ગુજરાતના 5 થી 6 જિલ્લાઓ હશે કે જ્યાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાઓ છે જોવા મળી શકે છે. તો મિત્રો ફરી એકવાર આપણે મોડલ વિશે વાત કરીશું, જેમાં સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જો નજર કરવામાં આવે તો અત્યારે જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે એમના જ કારણે અત્યારે કચ્છના રાપરનો વિસ્તાર છે. આ સાથે સાથે તમે જોઈ શકો છો મિત્રો અત્યારે અમદાવાદના ઘણા બધા ભાગો છે, રાજકોટ છે. આ સાથે મિત્રો આજે તો રીતસરનું આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવશે. ગઈકાલના મિત્રો જે વરસાદના આંકડા સામે આવ્યા, જેમાં અમરેલીના ઘણા બધા વિસ્તારો છે, ખાસ તમે જોઈ શકો છો. હવે પછીની કલાકોમાં બગસરાનો વિસ્તાર છે, ખાંભા ધારીનો વિસ્તાર છે, તમે લાઈવ જોઈ શકો છો. ઉના વિસ્તારની અંદર તુલસીશ્યામના વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદી આંકડાઓ છે સામે આવી રહ્યા છે. પરંતુ ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાંથી આવનારી કલાકોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી મજબૂત વરસાદી સિસ્ટમ છે એ પણ સક્રિય થતી જોવા મળી શકે છે. પરંતુ અત્યારનું તમે રેન અને ઠંડા વિશે જો નજર કરવામાં આવે તો એકદમ ગુજરાતના વાતાવરણમાં કોઈ વરસાદી સિસ્ટમનું સંકટ ટોળાતો જોવા મળી રહ્યું છે. પરંતુ મિત્રો તમે લાઈવ જોઈ શકો છો અત્યારે ઉત્તર અને ખાસ કરીને પૂર્વ ભારતના ભાગોમાં જે વરસાદી સિસ્ટમના જે વાદળાઓ જોઈ શકો છો એ વાદળાઓ આવનારી કલાકોમાં ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગો સુધી પહોંચી શકે છે, અથવા તો જે અરબ સાગરના દરિયાવાળી વરસાદી સિસ્ટમ છે એ ખાસ ગુજરાતથી દૂર જઈને ઉત્તર ગુજરાતના ભાગો તરફ આગળ વધી રહી છે. પરંતુ મિત્રો 8 તારીખના રોજ મધ્ય ભારતના ભાગોમાં વર્ષ 2026ના ચોમાસાના આગમનના સંકેતો છે એ જાહેર કરી દેવામાં આવ્યા છે. પરંતુ મિત્રો ગુજરાતમાં જેમ હજુ પણ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ઉત્તર ગુજરાતના ભાગોમાં આગામી દિવસોમાં 700 SP સુધીના લેવલના જે વાદળાઓ છે એ રચાઈ ચૂક્યા છે. અને મિત્રો વરસાદી વાદળાઓના કારણે જ ગુજરાતમાં છેલ્લા 3-4 દિવસથી વાતાવરણમાં મોટાભાગે ફેરફારવાળું વાતાવરણ જોવા મળ્યું છે. ગુજરાતમાં જ્યાં ન ધાર્યો હોય ત્યાં અનાધાર વરસાદ વરસી રહ્યો છે. અને લાઈવ તમે જોઈ શકો છો ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. પરંતુ હજુ પણ ગુજરાતમાં વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે તમે જોઈ શકો છો વરસાદના આંકડા સામે આવ્યા. જે રીતે મધ્ય પૂર્વ ભારતના ભાગોમાં પણ મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોમાંથી આવતી વરસાદી સિસ્ટમ છે, તોફાની વરસાદી સિસ્ટમના કારણે જ ગુજરાતમાં વરસાદ છે જોવા મળી શકે છે. ત્યાર પછી મિત્રો 15 જુલાઈ સુધી છે એ મિત્રો કહીશું. હજુ પણ તમે જોઈ શકો છો કે ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં તો વરસાદની શક્યતા છે, પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગોમાં દરિયાકાંઠાના ભાગોમાં અત્યંત ભારે અને લાઈવ તમે જોઈ શકો છો આગામી 50 કલાક માટે, એટલે કે મિત્રો આવનારા 48થી લઈને આવનારા 72 કલાક માટે ભારેથી અત્યંત ભારે સમાચાર સામે આવી રહ્યા છે. એવી જ રીતે ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ હવે પછી વરસાદનું આગમન થશે, જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીનો વિસ્તાર છે. આ સાથે મિત્રો તમે લાઈવ જોઈ શકો છો ખાસ કરીને ભરૂચ છે, આમોદનો વિસ્તાર છે, વડોદરાનો વિસ્તાર છે, રાજપીપળાનો વિસ્તાર છે. ખાસ મિત્રો હવે પછી કલાકોમાં ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાતનો વિસ્તાર છે. પરંતુ જે રીતનું અત્યારે ગુજરાતમાં વાતાવરણ બદલાઈ રહ્યું છે, જ્યારે અરબ સાગરના દરિયામાં જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે એ જ વરસાદી સિસ્ટમ અત્યારે લાઈવ તમે જોઈ શકો છો કમોસમી વરસાદના ભાગરૂપે ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવશે. અને હાલ તમે જોઈ શકો છો અત્યારે જે રીતના લેક સામે આવ્યા છે, અનેક ગામડાઓ સંપર્ક વિહીન થયા, એમના વિશે વાત કરીશું. હાલ મિત્રો ગુજરાતને વરસાદ ધમરોળશે, કારણ કે 6 સ્ટેટ હાઈવે છે બંધ થયા છે, તો 5 ડેમ
હાઈ એલર્ટ પર છે. ગુજરાતમાં ચોમાસું સંપૂર્ણ સક્રિય બનતા રાજ્યમાં વ્યાપક વરસાદ વરસી રહ્યો છે. આજે સવારે 6 વાગ્યાથી રાજ્યમાં સરેરાશ 138.35 મીમી વરસાદ નોંધાયો, જે સિઝનનો કુલ સરેરાશ વરસાદ 15% જેટલો થાય છે. છેલ્લા 24 કલાકમાં 31 સાથે મિત્રો 5-9 ખાસ કરી મિત્રો 156 તાલુકામાં પણ ધોધમાર વરસાદના આંકડા સામે આવ્યા છે. ભારે વરસાદના કારણે 6 સ્ટેટ હાઈવે બંધ કરી દેવામાં આવ્યા છે. જ્યારે મિત્રો આપણે જણાવી દઈએ તો ગુજરાતમાં જે રીતનો વરસાદ પડશે તે રીતના આઈએમડી તરફથી પણ ગુજરાતમાં અમદાવાદ હવામાન વિભાગ તરફથી પણ તમે જોઈ શકો છો આગામી 7 દિવસ સુધી ભારેથી ભારે વરસાદની આગાહી. અને દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીનો વિસ્તાર છે ત્યાં પણ મિત્રો આગામી 7 જુલાઈ દરમિયાન ભારેથી અત્યંત ભારે વરસાદની શક્યતાઓ છે એ દર્શાવવામાં આવી છે. ગીર સોમનાથનો વિસ્તાર છે, અમરેલી છે, જૂનાગઢના જ વિસ્તારો છે ત્યાં પણ મિત્રો અત્યંત ભારે વરસાદના આંકડા સામે આવી રહ્યા છે.